નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા. અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. સુરેન્દ્રનગર જિલ્લાના દૂધના ભાવમાં થઈ રહેલા કથિત અન્યાય સામે પશુપાલકો અને માલધારીઓ મેદાને ઉતર્યા છે. સુરસાગર ડેરી અને સહકારી દૂધ મંડળીઓ સામે વિરોધ નોંધાવી પશુપાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશુપાલકોનો આક્ષેપ છે કે અન્ય જિલ્લાઓની સરખામણીએ સુરેન્દ્રનગરમાં દૂધના ભાવ ફેરમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દૂધના ભાવમાં ન્યાયી વળતરની માંગ કરવામાં આવી. આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના નેતા અને પશુપાલક રમેશભાઈ મેર સહિત દેવકણભાઈ છોગરાણા, સુરેશભાઈ છોગરાણા, બીજલભાઈ છોગરાણા, મયુરભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ અને વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા જોડાયા હતા. પશુપાલકોના જણાવ્યા મુજબ અન્ય જિલ્લાઓમાં કિલો ફેટ દીઠ આશરે 25 રૂપિયાનો ભાવ ફેર ચૂકવવામાં આવે છે, જ્યારે સુરેન્દ્રનગરમાં માત્ર 5 રૂપિયા ચૂકવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં દૂધ મંડળીઓ દ્વારા સવારે સાંજ 100 ગ્રામ દૂધના સેમ્પલ લેવામાં આવે છે, જ્યારે આ વ્યવસ્થા અને વહીવટી ખર્ચ અંગે પણ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. પશુ આહાર અને ઘાસચારાના સતત વધતા ખર્ચ સામે દૂધના ઓછા ભાવને કારણે પશુપાલક વ્યવસાય ખોટમાં જઈ રહ્યો હોવાનો પશુપાલકોનો આક્ષેપ કર્યો છે. આપ નેતા રમેશભાઈ મેરે ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં પશુપાલકોને યોગ્ય ભાવ નહીં મળે તો તમામ સમાજના પશુપાલકો એક થઈ સરકાર અને દૂધ મંડળીઓ સામે ઉગ્ર આંદોલન કરશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે ન્યૂઝ.